હરે કૃષ્ણ, આપ સૌનું સ્વાગત છે આજના અધિક માસના બીજા દિવસની કથામાં। આ સમયે આપણે પુરુષોત્તમ માસ સાથે જોડાયેલી સુંદર કથા શૃંખલાનું શ્રવણ કરી રહ્યા છીએ। પુરુષોત્તમ માસમાં કરવામાં આવેલું કોઈ પણ આધ્યાત્મિક કાર્ય 1000 ગણું વધુ પુણ્ય ફળ પ્રદાન કરે છે અને એટલા માટે જ 3 વર્ષ પછી આવતો આ અત્યંત દુર્લભ સંયોગ આપણને આપણી આધ્યાત્મિક સાધનાને તીવ્ર બનાવવાનો સંદેશ આપે છે। તો ચાલો આ જ સંદેશનું પાલન કરતા આરંભ કરીએ આપણી આ અધિક માસની વ્રત કથા શૃંખલાને। આવો આજે પુરુષોત્તમ માસની કથા શ્રવણ કરીએ। સૂત ગોસ્વામીએ કહ્યું, હે ઋષિગણો, ત્યાં રાજા પરીક્ષિત શ્રી શુકદેવ ગોસ્વામી પાસેથી પવિત્ર શ્રીમદ ભાગવતની મોક્ષ અપાવનારી સુંદર કથા સાંભળી રહ્યા હતા। એ મુક્તિ પ્રદાતા કથાનું શ્રવણ કરીને હું અહીં આપ લોકોની પાસે આવ્યો છું। સૂત ગોસ્વામીના આ વચન સાંભળીને ઋષિઓએ કહ્યું, હે સૂત ગોસ્વામી, આપ અન્ય બધી કથાઓ છોડીને અમને શુકદેવ ગોસ્વામી દ્વારા સંભળાવવામાં આવેલી એ પવિત્ર કથા જ સંભળાવવાની કૃપા કરો। ત્યારે સૂત ગોસ્વામીએ કહ્યું, હે ઋષિગણ, હું તમને શ્રી વ્યાસદેવજીના સુયોગ્ય શિષ્ય અને તેમના પુત્ર શુકદેવ ગોસ્વામી દ્વારા સંભળાવવામાં આવેલી એ સુંદર કથા સંભળાવું છું। આપ સૌ ધ્યાનપૂર્વક તેનું શ્રવણ કરો। એક સમયે દેવર્ષિ નારદ મુનિ ભગવાન નારાયણના નિવાસ સ્થાન પર જઈ પહોંચ્યા। દેવર્ષિ નારદ મુનિએ ભગવાન શ્રીહરિને દંડવત પ્રણામ અર્પિત કર્યા અને પછી બધા દેવતાઓના દેવ ભગવાન નારાયણની હાથ જોડીને સ્તુતિ કરવા લાગ્યા। તેમણે કહ્યું, હે દેવાધિદેવ, હે જગતના સ્વામી, હે કૃપા સિંધુ, આપ સત્યવ્રતી છો। આપ જ સત્ય અને સત્યનું સાર સ્વરૂપ છો અને સત્યમાંથી ઉત્પન્ન થયા છો। આપને મારા નમસ્કાર છે। હે પ્રભુ, પરિવાર અને મોહમાં ફસાયેલા રહેતા સાંસારિક પ્રાણીઓના હિત માટે મને આપ કોઈ એવો ઉપાય બતાવો જેનાથી મારો અને સાંસારિક મોહ માયામાં ફસાયેલા એ તમામ જીવોનો ઉદ્ધાર થઈ શકે। હું આપના શ્રી મુખેથી શ્રવણ કરવાની ઈચ્છાથી બ્રહ્મલોકથી અહીં આવ્યો છું। દેવર્ષિ નારદ મુનિના આ વચનો સાંભળીને ભગવાન વિષ્ણુ મુસ્કુરાયા અને પછી તેમને આ ભૌતિક સંસારને પાવન કરનારી એ પુણ્યમય કથા કહેવાનો આરંભ કર્યો। ભગવાન શ્રી નારાયણે કહ્યું, હે દેવર્ષિ, હવે વૃંદાવન બિહારી પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણની પુણ્ય કથા આપ મારી પાસેથી સાંભળો। હું આપને ભગવાન પુરુષોત્તમનું અત્યંત અદ્ભુત મહાત્મ્ય સંભળાવું છું। આનું શ્રવણ કરવાથી યશ, કીર્તિ, પુત્ર અને મોક્ષની પ્રાપ્તિ થાય છે। શ્રીહરિના આવા વચન સાંભળીને નારદ મુનિએ કહ્યું, હે પ્રભુ, આ તો આપે મોટી અદ્ભુત વાત કહી। અવશ્ય કૃપા કરીને વિસ્તારપૂર્વક મને આ કથા સંભળાવો। કથાને આગળ વધારતા સૂત ગોસ્વામી કહે છે, હે મુનિગણો, ભગવાન નારાયણ નારદ મુનિના વચન સાંભળીને એક ક્ષણ માટે મનને એકાગ્ર કર્યા પછી પુરુષોત્તમ ભગવાનના વિષયમાં બતાવવા લાગ્યા। તેમણે કહ્યું કે પુરુષોત્તમ નામનો એક માસ છે જેના સ્વામી સ્વયં ભગવાન પુરુષોત્તમ છે। આનું વ્રત કરવાથી પુરુષોત્તમ ભગવાન પ્રસન્ન થાય છે। આ સાંભળીને નારદ મુનિએ કહ્યું, હે પ્રભુ, મેં બધા સ્વામીઓ સહિત ચૈત્ર આદિ માસોના મહાત્મ્ય વિશે તો સાંભળેલું છે, પરંતુ હે પ્રભુ, આ પુરુષોત્તમ માસના વિષયમાં ક્યારેય નથી સાંભળ્યું। કૃપા કરીને મને આપ જણાવો કે આખરે આ પુરુષોત્તમ માસ શું છે? કૃપા કરીને એવી કથા સંભળાવો જેના શ્રવણ, પાઠ અને આચરણ કરવાથી રોગ, શોક, દોષ અને પાપ આદિમાંથી મુક્ત થઈ શકાય। અને આ પ્રકારે પુરુષોત્તમ માસ મહાત્મ્ય અંતર્ગત શ્રી નારાયણ સંવાદમાં પ્રશ્ન વિધિ નામનો દ્વિતીય અધ્યાય સમાપ્ત થયો। આ કથાની આગલી કડી આપણે સાંભળીશું આપણી આ અધિક માસ કથા શૃંખલાની કાલે આવનારી કડીમાં। પરંતુ તે પહેલા આવો હવે આપણે એક અન્ય અધિક માસ સાથે જોડાયેલી શ્રીમદ ભાગવતની આ સુંદર પૌરાણિક કથાનું શ્રવણ કરીએ। શું આપ જાણો છો પુરુષોત્તમ માસમાં કરવામાં આવેલી નાની સરખી ભક્તિ પણ કેટલાય ગણું ફળ આપે છે? પરંતુ જો નિયમ સાચા ન હોય તો આટલા દુર્લભ મહિનાનો પૂરો લાભ નથી મળી શકતો અને આ પવિત્ર અધિક માસ હવે આગામી 3 વર્ષ પછી આવશે।
આવો અત્યારે આપણે સાંભળીએ આ અધિક માસ સાથે જોડાયેલી એક અન્ય સુંદર પૌરાણિક કથા। અચાનક ચારેય તરફ અગ્નિ પ્રજ્વલિત થઈ ગઈ। ભીષણ અગ્નિ જેની જ્વાળાઓ ત્રણેય લોકમાં ફેલાઈ રહી હતી અને પછી અચાનક પ્રચંડ મુસળધાર વરસાદ થવા લાગ્યો। એવો વરસાદ જે સ્વયં વરસાદના દેવ ઇન્દ્રે પણ ક્યારેય જોયો ન હતો। એ વરસાદના પાણીથી સમુદ્રોમાં ઘોડાપૂર આવી ગયું। એવું લાગી રહ્યું હતું માનો ત્રણેય લોક આ ભયાવહ પાણીમાં ડૂબી જશે। અને પછી કંઈક એવું થયું જે સમયે સમયે થતું આવ્યું છે। અને એ શું છે? એ જ છે આજની અધિક માસ કથાનો મુખ્ય વિષય। ચાલો કથા આરંભ કરીએ। શું આપ જાણો છો બ્રહ્માજીની પણ આયુષ્ય છે અને તેઓ પણ 100 વર્ષ સુધી જીવે છે? ચાલો આપને એક નાની ગણતરીથી આપણી સામાન્ય ભાષામાં સમજાવીએ। તો જો આપ સૌ જાણો છો કે 4 યુગ હોય છે, સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળિયુગ। સતયુગ આપણી માનવીય વર્ષોની ગણતરી અનુસાર 17,28,000 વર્ષો સુધી રહે છે। તે જ પ્રકારે ત્રેતાયુગ 12,96,000 વર્ષો સુધી, દ્વાપરયુગ 8,64,000 વર્ષો સુધી અને કળિયુગ જેમાં આપણે અત્યારે જીવી રહ્યા છીએ તે 4,32,000 વર્ષો સુધી ચાલે છે। જ્યારે કળિયુગ સમાપ્ત થઈ જાય છે ત્યારે ફરીથી સતયુગ પ્રારંભ થાય છે અને પછી ત્રેતા, પછી દ્વાપર અને ફરીથી કળિયુગ। આ પ્રકારે ચારેય યુગનું ચક્ર ચાલતું રહે છે। જ્યારે આવા ચારેય યુગોનું 1000 વાર ચક્ર પૂરું થાય છે ત્યારે બ્રહ્માજીનો ફક્ત એક દિવસ પૂરો થાય છે। પછી પ્રલય આવે છે અને પછી તેમની રાત્રિ પ્રારંભ થાય છે અને તેમની રાત્રિ પણ આટલી જ લાંબી હોય છે એટલે કે 1000 ચતુર્યુગની। આ પ્રકારે બ્રહ્માજી 100 વર્ષ સુધી જીવે છે ને ઇન્ટરેસ્ટિંગ? પરંતુ જ્યારે બ્રહ્માજીનો એક દિવસ પૂરો થાય છે તો પછી એક પ્રલય આવે છે અને ત્રણેય લોક તેમાં સમાઈ જાય છે। 1000 ચતુર્યુગ વીત્યા પછી જ્યારે તેમની રાત્રિ સમાપ્ત થાય છે અને ફરીથી દિવસ પ્રારંભ થાય છે તો ફરીથી તેઓ આ ભૌતિક જગતની સૃષ્ટિ કરે છે। તો આજની કથામાં આપણે એ જ વિષયની ચર્ચા કરીશું કે કઈ પ્રકારે બ્રહ્માજીનો જન્મ થાય છે અને તેઓ સૃષ્ટિની રચના કરે છે। આ જાણકારી આપણને શ્રીમદ ભાગવતના 3જા સ્કંધમાં પ્રાપ્ત થાય છે, જ્યાં મૈત્રેય ઋષિ વિસ્તારપૂર્વક વિદુરજીને સૃષ્ટિની રચનાના વિષયમાં બતાવી રહ્યા હતા। આ એ સમયની વાત છે જ્યારે બ્રહ્માજીનો દિવસ સમાપ્ત થઈ રહ્યો હતો અને તેમની રાત્રિ પ્રારંભ થવાની હતી। અચાનક જ ભગવાન સંકર્ષણ, જેઓ પોતાના ફેન પર આ આખા બ્રહ્માંડને ધારણ કરે છે, તેમના મુખમાંથી પ્રલય અગ્નિ પ્રજ્વલિત થઈ ઉઠી। એવી અગ્નિ જે ત્રણેય લોકને નષ્ટ કરી દે છે। તેની જ્વાળાઓ ત્રણેય લોકમાં ફેલાઈ ચૂકી હતી। આ અગ્નિના તાપથી બચવા માટે ભૃગુ આદિ ઋષિ તેમજ મહર્લોકના નિવાસીઓ જનલોકમાં રહેવા માટે ચાલ્યા ગયા। અને પછી પ્રારંભ થયો આ સૃષ્ટિનો પ્રલય। મહાભયંકર સંકર્ષણના મુખમાંથી નીકળતી પ્રલય અગ્નિ 100 દિવ્ય વર્ષો સુધી સંપૂર્ણ બ્રહ્માંડને ભસ્મ કરતી રહી અને પછી ફરીથી 100 દિવ્ય વર્ષો સુધી પ્રચંડ તોફાન અને મુસળધાર વરસાદ પ્રારંભ થયો। આ વરસાદના કારણે સમુદ્રોમાં પૂર આવી ગયું અને પછી ત્રણેય જગત આ પ્રલયના પાણીમાં ડૂબી ગયા। સૂર્ય અને ચંદ્રએ પોતાનું તેજ ગુમાવી દીધું અને પછી પ્રલયના પાણીની ઉપર ભગવાન વિષ્ણુ અનંત શેષ પર યોગ નિદ્રામાં પોડી ગયા। હવે આપ વિચારી રહ્યા હશો કે જો બધું જ નષ્ટ થઈ ગયું તો પછી આપણે બધા બદ્ધ જીવાત્માઓ ક્યાં ચાલ્યા ગયા? આપણું શું થયું? કારણ કે આત્મા તો અમર છે ને, તેનો તો નાશ નથી થતો। તો જુઓ, જ્યારે પ્રલયના પાણીમાં બધું નષ્ટ થઈ ગયું તો બધી બદ્ધ જીવાત્માઓ પોતપોતાના સૂક્ષ્મ શરીર સાથે મહાવિષ્ણુના શરીરમાં પ્રવિષ્ટ થઈ ગઈ અને આ પ્રકારે 1000 ચતુર્યુગ વીતી ગયા। બ્રહ્માજીની રાત્રિ સમાપ્ત થઈ ગઈ। હવે ફરીથી બ્રહ્માજીનો દિવસ પ્રારંભ થવાનો હતો અને આ સૃષ્ટિની રચના થવાની હતી। આ બધી જીવાત્માઓ પોતપોતાના સૂક્ષ્મ શરીર સાથે ફરીથી ભગવાન શ્રી વિષ્ણુના શરીરમાંથી બહાર આવવા લાગી અને તેમની સાથે પોતપોતાના પૂર્વ કર્મો અને ઈચ્છાઓનું સૂક્ષ્મ આવરણ પણ હતું।
પોતાની આ દૂષિત અવસ્થાના કારણે એ બધી જીવાત્માઓ વાદળી એન દેખાઈ રહી હતી. હવે ભગવાન વિષ્ણુ આ બધી બદ્ધ જીવાત્માઓ વગેરેના અયુક્ત કર્મો પર પોતાનું ધ્યાન એકાગ્ર કરવા લાગ્યા અને એ જ સમયે તેમની નાભીમાં એક છિદ્ર થયું, જ્યાંથી સૂક્ષ્મ સૃષ્ટિના રૂપમાં એક કમળ પ્રસ્ફુટિત થયું. જેવું આ કમળ પ્રગટ થયું, તેણે ચારેય તરફ એક દિવ્ય પ્રકાશ ફેલાવી દીધો અને પ્રલયના પાણીને શોષી લીધું. હવે એ સમયે ગર્ભોદક્ષાયી વિષ્ણુએ પરમાત્મા સ્વરૂપમાં પોતાનો વિસ્તાર કર્યો અને એ કમળમાં પ્રવેશ કરી દીધો અને આ પ્રકારે બ્રહ્માજીનો જન્મ થયો. જન્મ થતાં જ બ્રહ્માજી પોતાના જન્મના સ્ત્રોતને શોધવા માટે ચારેય દિશાઓમાં જોવા લાગ્યા. એટલા માટે તેમને 4 માથા પ્રાપ્ત થયા. હવે તેમની જિજ્ઞાસા વધુ વધવા લાગી, કારણ કે ચારેય તરફ તો શૂન્ય અવકાશ ફેલાયેલો હતો ને. એટલા માટે તેમણે વિચાર્યું કે હું જે કમળમાંથી આવ્યો છું તેની જ અંદર જઈને જોઉં કે આનો પ્રારંભ આખરે ક્યાંથી થઈ રહ્યો છે. આ વિચારીને બ્રહ્માજીએ એ કમળની પોલી દાંડીમાં પ્રવેશ કર્યો અને નીચેની તરફ જવા લાગ્યા. પરંતુ આશ્ચર્યની વાત એ થઈ કે ભગવાન વિષ્ણુની નાભી સુધી પહોંચી ગયા પછી પણ બ્રહ્માજી ન સમજી શક્યા કે આખરે તેમનો ઉદ્ભવ ક્યાંથી અને કેવી રીતે થયો છે. એટલા માટે થાકી હારીને તેઓ પાછા પોતાના કમળ આસન પર આવી ગયા. હવે તેમણે પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની ઉપર ધ્યાન લગાવવાનું પ્રારંભ કર્યું. આ પ્રકારે તેમણે 100 દિવ્ય વર્ષો સુધી તપસ્યા કરી અને પછી તેમની સમક્ષ પ્રગટ થયા પૂર્ણ પુરુષોત્તમ પરમ ભગવાન. જ્યારે બ્રહ્માજીએ શેષનાગની શ્વેત દેહ પર વિશ્રામ કરતા ગર્ભોદક્ષાયી વિષ્ણુને જોયા તો તેમના દૈદીપ્યમાન સુંદર સ્વરૂપને જોઈને તેઓ અભિભૂત થઈ ગયા અને તેઓ સમજી ગયા કે તેમની સમક્ષ અન્ય કોઈ નહીં પરંતુ સ્વયં ભગવાન ઉપસ્થિત છે. ત્યારબાદ જ્યારે તેમણે સૃષ્ટિના 5 કારક એટલે કે ભગવાન વિષ્ણુની નાભી, કમળ પુષ્પ, પ્રલય, જળ, શુષ્ક વાયુ તથા આકાશને જોયા તો તેઓ રજોગુણથી આવેશિત થઈ ગયા. ભગવાનના દર્શન માત્રથી જ તેમના સમસ્ત સંશયોનો નાશ થઈ ગયો. તેમને પોતાના જીવનના ઉદ્દેશ્યનું પુનઃ સ્મરણ થઈ આવ્યું અને પછી એકવાર સૃષ્ટિની રચના કરવા માટે તેઓ સ્વયંને તૈયાર કરવા લાગ્યા. આ કાર્યને પ્રારંભ કરતા પૂર્વે બ્રહ્માજીએ પોતાની સમક્ષ ઉભેલા પરમ ભગવાનને પ્રણામ કર્યા અને તેમની પ્રાર્થના કરતા કહેવા લાગ્યા, જ્ઞાતુસી મેદ્ય સુચિરા નાનું દેહ ભાજા નર્તે ભગવતો ગતિરીત્યવદ્યામ ન્યથવદસત્વંપી યદ ભગવાન પીધતે માયાગુણી કરહિતો ભુવનાભાસી. હે ભગવાન, અનેક વર્ષોની તપસ્યા પછી હવે મને આપનું જ્ઞાન પ્રાપ્ત થયું છે. આ સૃષ્ટિમાં આપનાથી શ્રેષ્ઠ અન્ય કોઈ નથી અને એટલા માટે એકમાત્ર આપ જગ્યાએ છો. હે પ્રભુ, મુझ પર કૃપા કરો અને મને પર્યાપ્ત બુદ્ધિ પ્રદાન કરો જેના દ્વારા હું આ સૃષ્ટિની રચના કરી શકું. હે પ્રભુ, આપની આ પ્રકારે સેવા કરતી વખતે હું કોઈ પણ પ્રકારના અહંકારથી ગ્રસિત ન થાઉં. આ ભૌતિક તત્વો સાથે રહેવાના કારણે મારું મન ક્યારેય દૂષિત ન થાય. હે જગત પાલક, કૃપા કરીને પોતાના નેત્ર ખોલીને મને આશીર્વાદ પ્રદાન કરો અને મારું યોગ્ય માર્ગદર્શન કરીને મારી આ નિરાશાને દૂર કરો. જ્યારે બ્રહ્માજીએ આ પ્રકારે ભગવાનને પ્રાર્થના કરી તો ભગવાન નારાયણ પણ સ્પષ્ટ રૂપે જોઈ શકતા હતા કે બ્રહ્માજીના મનમાં આ સૃષ્ટિને લઈને ચિંતા છે. એટલા માટે તેમને પ્રોત્સાહિત કરવા માટે ભગવાન નારાયણે કહ્યું, મા વેદ ગર્ભ ગાસિદ્ય સર્ગુદ્યમાવહ તન્મયાપાદિત યગ્રે નમા પ્રાયપ્સિતવ. હે બ્રહ્માજી, નિરાશ ન થાઓ, તમારી બધી ઈચ્છાઓ પહેલાથી જ પૂર્ણ કરી દેવામાં આવી છે. મારું ધ્યાન કરતા સ્વયંને ભક્તિ પથ પર સ્થિત કરો અને બધું જ્ઞાન તમારા હૃદયમાં પ્રકાશિત થઈ જશે. આ પ્રકારે સૃષ્ટિ રચનાનું આ મહાન કાર્ય સંપન્ન કરો. મારી કૃપાથી આપ ક્યારેય પણ આપના કાર્યમાં અસફળ નહીં થાઓ. જો આપ આપના ચિત્તને મુજમાં સ્થિર રાખશો તો તથાકથિત ભૌતિક કાર્ય કરતી વખતે પણ આપ રજોગુણથી પ્રભાવિત નહીં થાઓ. હું આપની પ્રાર્થનાઓથી અતિ પ્રસન્ન છું. હવે આપ આપનું કાર્ય આરંભ કરો. આ પ્રકારે મધુર વચન કહીને ભગવાન ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા અને પછી બ્રહ્માજીએ સૃષ્ટિની રચના પૂર્વે ફરીથી એકવાર 100 દિવ્ય વર્ષો સુધી તપસ્યા કરી.
ત્યારબાદ તેમણે ફરી એકવાર આ સૃષ્ટિની સંપૂર્ણ રચના કરી. તો આ હતી પુરુષોત્તમ માસમાં બ્રહ્માજીના જન્મની કથા. જો આજની આ કથા આપને સારી લાગી હોય તો આ પુરુષોત્તમ માસને ભગવાન શ્રીહરિની કથા શ્રવણથી પૂર્ણ બનાવવા માટે તૈયાર થઈ જાઓ અને આપણે મળીશું બહુ જલ્દી એક અન્ય કથા સાથે. હરે કૃષ્ણ.